હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે। ભેળ ભેળ શબ્દ સાંભળતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે। એવું લગભગ કોઈ નહીં હોય કે જેને ભેળ ના ભાવતી હોય। આજે આપણે ભેળ તો બનાવવાના જ છીએ, પણ ભેળનું હેલ્ધી વર્ઝન એટલે કે વઘારેલા મગમાંથી ચૂરમૂળ ભેળ બનાવવાના છે। હા ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ અલગ વઘારેલા મગમાંથી ભેળ બનાવવાના છે। આ ભેળ એટલી બધી હેલ્ધી છે કે જે વેટ લોસ કરવા માંગતા હશે એ પણ ખાઈ શકશે, અને સાંજે નાની નાની ભૂખ હોય અને ગરમીમાં ખાવા બનાવવાનું મન ના હોય ત્યારે પણ તમે બનાવીને ખાશો તો મજા પડી જશે। તો ચાલો બનાવીએ વઘારેલા મગમાંથી ચૂરમૂળ ભેળ। તો અહીંયા ભેળ બનાવવા માટે કાકડી, ડુંગળી, ટમેટાં, મરચું અને કાચી કેરીનો ઉપયોગ કરવાનો છે। આ સિવાય બીજા 1-2 ઇન્ગ્રેડિયન્ટ્સ પણ ઉપયોગમાં લેવાના છે, એ હું તમને છેલ્લે બતાવું છું। આ રીતે આપણે કાકડીને બહુ નાના નહીં બહુ મોટા નહીં એવા પીસમાં ચોપ કરી દેવાની છે। જે આ વેજીટેબલની પસંદગી તમે તમારે ચોઈસ મુજબ રાખી શકો છો। હા, પણ બધા જ વેજીટેબલ ઉમેરશો તો ટેસ્ટ બહુ સરસ લાગશે। આ રીતે મરચું લેવાનું છે, બહુ તીખું નહીં બહુ મોળું નહીં, અને લગભગ તો મોળા જ મરચાંની પસંદગી કરશો તો ભેળ ખાવાની મજા આવશે। તો આ રીતે આપણે તેને બધા જ શાકભાજીને ધીમે ધીમે કટ કરી લેવાના છે। ફ્રેન્ડ્સ, આ ભેળનો ટેસ્ટ એકદમ ટેસ્ટી લાગે છે। તમે આ ભેળ બનાવીને ખાશો તો જે સાદી મમરાની ભેળ આવે છે ને તે ભૂલી જશો, એવી ટેસ્ટી બનવાની છે, અને પાછી હેલ્ધી તો છે જ। અને આ ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે, સાંજે તો લગભગ બધાને રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય છે, તો તમે થોડી અગાઉથી પ્રિપરેશન કરીને રાખી દેશો ને તો આ ભેળ બનાવી તમારા માટે એકદમ સહેલી બની જશે અને એકદમ ફટાફટ બની જશે। તો ચોક્કસથી આ ગરમીમાં એકવાર તો આ ભેળ બનાવીને ટ્રાય કરજો, અને સાથે સાથે ભાવશે તો બધાને ખરી જ। તો ચોક્કસથી એકવાર તો આ ભેળ ટ્રાય કરવા જેવી જ છે। તો અહીંયા આપણે બધા જ વેજીટેબલો ચોપ કરી લીધા છે। તમે જોઈ શકો છો, કાકડી, કેરી, મરચું અને ડુંગળી કટ થઈ ગઈ છે, અને આ રીતે ટમેટું લેવાનું છે ને ટમેટાની અંદર જે પાણીનો પલ્પનો ભાગ હોય છે એ આપણે તેને કાઢી નાખવાનો છે, જેથી આપણે તેને કટિંગ કરવામાં સરળતા રહે। એટલે બધો જ ભાગ એમાંથી કાઢી નાખશું, અને એના પણ ટામેટાના પણ એકદમ સરસ ઝીણા એવા આપણે પીસ કરી લેવાના છે। આ સિવાય તમારે બીજે કોઈ શાકભાજી એડ કરવા હોય તો પણ કરી શકો છો। મકાઈના દાણા પણ બાફીને લઈ શકો છો। તમને જે વેજીટેબલ ભાવતા હોય એ બધા જ વેજીટેબલ તમે આમાં એડ કરી શકો છો। તો અહીંયા આપણા ટમેટા પણ સરસ રીતે કટ થઈ ગયા છે। તો બધા જ વેજીટેબલ કટ થઈ ગયા છે। અહીંયા આપણે દાડમના દાણા પણ લેવાના છે। દાડમના દાણાનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે। આ સિવાય 2 બટેટા લીધા છે। બટેટાને બોઇલ કરીને એકદમ નાના નાના પીસ કરી દેશો। જો તમારે બટેટા ના લેવા હોય, સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો। અહીંયા મેં મગ સવારથી પલાળી દીધા હતા। સાંજે બનાવી છે એટલે મેં સવારમાં પલાળ્યા હતા। જો સવારે બનાવી હોય તો રાત્રે પલાળી દેવાના। મગ એકદમ સરસ પલળી ગયા છે, એમાંથી બધું જ પાણી કાઢી નાખ્યું છે અને એકદમ કોરા થઈ ગયા છે। હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે, જેમાં મેં 6-7 જેટલી લસણની કળી લીધી હતી અને 3-4 જેટલા લીલા મરચાં લીધા હતા। બંનેને મિક્સરમાં ક્રશ કરી આવી એક પેસ્ટ બનાવી લીધી છે। અહીંયા આપણે કુકરમાં ફક્ત 1 ચમચી કે 1.5 ચમચી જેટલું જ તેલ ગરમ કરવા મૂકવાનું છે। તેમાં હિંગ એડ કરવાની છે। હિંગ સિવાય બીજું કશું જ એડ કરવાનું નથી। પછી આપણે જે પેસ્ટ બનાવીને લીધી છે તે એડ કરી દઈશું, અને આ પેસ્ટને સરસ રીતે સાંતળી દેવાની છે। આ મગ અલગ રીતે જ વઘારવાના છે। આપણે અહીંયા મગ વઘારવા માટે એકદમ યુનિક આઈડિયા છે, અને એકદમ છૂટા છૂટા આપણા મગ બનીને તૈયાર થશે। જે પલાળેલા મગ છે તે આપણે એડ કરી દેવાના છે। ફરી આપણે તેને મિક્સ કરી લઈશું। હા ફ્રેન્ડ્સ, તેલનું પ્રમાણ બહુ જ ઓછું છે, એટલે બધા મસાલા બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડશે, અને વચ્ચે વચ્ચે તેને આપણે સતત હલાવવાનું છે। થોડી હિંગ નાખીશું, હળદર નાખીશું, થોડું મીઠું એડ કરીશું, ત્યારબાદ અડધી ચમચીથી થોડું ઓછું ધાણા જીરું, થોડું લાલ મરચું, બધું જ એડ કર્યા બાદ આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। બધા જ મસાલા સરસ એડ થઈ ગયા છે।
હવે આપણે તેને, તમે જોઈ રહ્યા છો તેલનું પ્રમાણ એકદમ ઓછું, 1 ચમચી જેટલું જ રાખ્યું છે, એનાથી બિલકુલ વધારે નથી રાખ્યું. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. આ રીતે તમે ચમચીથી જ પાણી એડ કરવાનું છે. જો વધારે પાણી એડ થઈ જશે તો તમારા મગ છૂટા છૂટા નહીં બને, એટલા માટે આ રીતે ચમચીથી જ. આ 1 વાટકી મગ હતા તો મેં 3 ચમચી જ પાણી એડ કર્યું છે, એનાથી વધારે પાણી એડ કર્યું નથી. તો આ રીતે થોડા પાણી આપણને વાળા મગ દેખાય એટલું જ પાણી એડ કરવાનું છે, જેનાથી આપણા મગ એકદમ કોરા કોરા, એકદમ છૂટા છૂટા થશે. અને ફક્ત ને ફક્ત 2 જ વિસલ કરવાની છે ફાસ્ટ ફ્લેમ પર. તો અહીંયા આપણા મગ એકદમ કોરા કોરા તમે જોઈ રહ્યા છો, કાચા પણ નથી, ચડી પણ ગયા છે અને એકદમ સરસ છૂટા છૂટા મગ આપણા વઘારી ગયા છે. તો ચલો હવે ભેળ બનાવવાની તૈયારી કરી લઈએ. તો આ રીતે પાણીપુરી માટેની પૂરી આવે છે તે લેવાની છે. તમે આ પૂરીની જગ્યાએ ફરસી પૂરીનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો પેલી ચાટ માટેની પૂરી આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પૂરી યુઝ કરી શકો છો. પણ અહીંયા પૂરીનો સ્વાદ સારો લાગે છે એટલે મેં પાણીપુરીની પૂરી લીધી છે. તેને આપણે આ રીતે કટ કરી દેવાની છે. થોડા મોટા મોટા પીસ રાખાયા છે, એકદમ ભૂકો નથી કરી દેવાનો, પણ આ રીતે થોડા થોડા મોટા પીસ રાખી પ્લેટમાં નીચે પાથરી દેવાનું છે, એક લેયર કરી દેવાનું છે. તેના પર આપણે જે મગ વઘાર્યા છે તેનું એક લેયર કરી દઈશું. મગનું પ્રમાણ થોડું વધારે રાખશો તો પણ ટેસ્ટ બહુ સરસ લાગશે. આ ભેળ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તમને એવું લાગશે કે વઘારેલા મગની ભેળ. આ ફ્રેન્ડ્સ એકવાર બનાવશો ને તો વારે વારે બનાવતા થઈ જશો, એવી ટેસ્ટી આ ભેળ બનવાની છે. હવે તમારે જેટલી પ્લેટ રેડી કરવી હોય એ પ્રમાણે આ રીતે તમે પ્લેટ રેડી કરી શકો છો. આપણે થોડી કાકડી ઉપરથી એડ કરી દીધી, થોડી ડુંગળી એડ કરી દઈશું. વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. થોડા ટામેટા આપણે ઉપરથી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે મરચું કટ કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું. કાચી કેરી આપણે કટ કરેલી છે એડ કરી દઈશું. કાચી કેરીનો ટેસ્ટ પણ સુપર આમાં આવવાનો છે. બટેકા જે આપણે બાફેલા બટેકા કટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું. હવે આપણે ક્રન્ચીનેસ માટે સિંગ, જે ખારી સિંગ આવે છે તે એડ કરી દઈશું. ટેસ્ટ સિંગનો પણ બહુ સરસ આવશે. અહીંયા મેં ધાણા, મરચા, સિંગદાણા અને ફુદીનાની એક ચટણી બનાવીને રાખી છે, ગ્રીન ચટણી જેને કહે છે, તે આપણે એડ કરી દઈશું. તમે કોઈ પણ ગ્રીન ચટણી એડ કરી દેશો. અને અહીંયા આપણે હવે ખજૂર આંબલીની જે નોર્મલ ભેળમાં જે ચટણી વપરાતી હોય છે, ખજૂર આંબલીની ચટણી, એ પણ મેં અહીંયા એડ કરી છે. તે પણ તમે તમારી ચોઈસ મુજબ લગાવી શકો છો. અને થોડું ઉપરથી સંચળ અને થોડું મીઠું લગાવી દેવાનું છે. અને હવે આ બધું જ આપણે ઉપર લેયર થઈ જાય ત્યારબાદ ફરી આપણે પાણીપુરીની જે પૂરી આવે છે તેને ફરી ઉપર આપણે આ રીતે એકવાર ફરી એક લેયર એનું ભાંગીને કરી નાખવાનું છે. ફરી તેના પર આપણે થોડા વઘારેલા મગ પાછા આપણે એક લેયર એનું કરી દઈશું. અને ઉપર આપણે દાડમના દાણા નાખી દઈશું. દાડમના દાણાનો ટેસ્ટ ભેળમાં તો આમ સરસ જ લાગતો હોય છે. તમે અહીંયા આ ભેળ બનાવશો ને એટલે તમને એવું નહીં લાગે કે આ ભેળમાં ફરી પાછી આપણે ખજૂર આંબલીની જે ચટણી છે એ એડ કરી દઈશું, કે મમરાનો યુઝ નથી કર્યો એવું તમને નહીં લાગે. બહુ જ ટેસ્ટી લાગશે અને બહુ જ હેલ્ધી છે. ફરી પાછી આપણે ગ્રીન ચટણી એડ કરી દઈશું અને ઉપરથી આપણે સરસ ફ્રેશ બહુ બધા ગ્રીન ધાણા એડ કરી દઈશું. અને આપણી આ ચૂરમુર ભેળ તૈયાર થઈ ગઈ છે. નાની નાની ભૂખ માટે, સાંજ માટે ખરેખર બેસ્ટ આઈડિયા છે. એકવાર તો બનાવીને ટ્રાય કરજો જ, મજા પડી જશે. જો મગ અગાઉથી વઘારીને રાખશો તો આ ભેળ બનાવતા ફક્ત 10 મિનિટનો સમય લાગશે અને ફટાફટ આપણી ભેળ બનીને તૈયાર થઈ જશે. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, મજા પડી જશે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.